ભારતીય ક્રિકેટના દિગ્ગજ ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પૂજારાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. પૂજારાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે દરેક સારી વસ્તુઓનો અંત હોય છે. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમને પોતાના પરિવાર અને ઘણા સાથી તેમજ પૂર્વ ક્રિકેટરો સાથે ચર્ચા કરીને લીધો છે. અત્યાર સુધીનું જે કરિયર રહ્યું છે આટલા વર્ષોનું એ ખૂબ જ સારું રહ્યું છે. તો આજે હું જ્યારે રિટાયરમેન્ટ જાહેર કરી રહ્યો છું ત્યારે બધા મારા ટીમમેટ્સ, કોચિસ, મારા ફેમિલી મેમ્બર્સ, મારું એક્સટેન્ડેડ ફેમિલી, બધા ફ્રેન્ડ્સ, બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. અને આ જર્ની ખૂબ જ સારી રહી છે. તો આજે ખૂબ જ ખુશીનો દિવસ છે મારા માટે અને મારા પરિવાર માટે. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન ભારતીય જર્સી પહેરીને મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ પૂજારાએ આભાર વ્યક્ત કર્યો. તેમણે પોતાની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ તરીકે 2018ની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીનો ઉલ્લેખ કર્યો, જે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હતી. જોકે પૂજારાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી ડ્રોપ કરવામાં આવ્યા હતા, જે કદાચ તેમના માટે એક કડવો અનુભવ રહ્યો હતો. પૂજારાની નિવૃત્તિથી ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આવ્યો છે. તેમનો સંયમ, ધીરજ અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે.